સુરતના ભિસ્તાન વિસ્તારમાં ગતરોજ આગની એક મોટી ઘટના સામે આવી છે. પટેલ કમ્પાઉન્ડમાં આવેલ એક લેસના ખાતામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરનો કાફલો અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. શહેરના ભિસ્તાન વિસ્તારમાં આવેલા પટેલ કમ્પાઉન્ડમાં આગનો બનાવ બન્યો છે. અહીં દીના બેંક પાસે આવેલા D2 નામના લેસના ખાતામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખાતું ધુમાડાથી ભરાઈ ગયું હતું. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. લેસના ખાતામાં કાચો માલ અને કેમિકલ જેવી જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ સુરત ફાયર વિભાગની વિવિધ સ્ટેશનોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારમાં હોવા છતાં ફાયર ફાઈટરોએ સમય સૂચકતા વાપરી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ભિસ્તાન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કમ્પાઉન્ડની આસપાસની ભીડને દૂર કરી ટ્રાફિક અને બંદોબસ્તની કામગીરી સંભાળી હતી, જેથી ફાયરની કામગીરીમાં કોઈ અડચણ ન આવે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ખાતામાં રહેલો લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ છે. સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફાયર સેફટીના સાધનોની સજ્જતા સામે ફરી એકવાર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે.